માની શકો સરકારી શાળામાં ભણેલો વ્યક્તિ આજે હજારો બાળકોને હજારો યુવાઓને પ્રેરણા આપે એવું જીવન જીવી રહ્યા છે. માત્ર 90 રૂપિયા જેવો સામાન્ય માસિક પગારથી શરૂઆત કરી અને આજે રાજકોટ કે સૌરાષ્ટ્રના સૌથી મોટા ટેક્સ પેયર સુધીની એમની જે સફર છે એ એમણે તય કરી છે. તો મેનેજમેન્ટ ગુરુ શિવ ખેરા કહે છે ને कि जीतने वाले कुछ अलग काम नहीं करते, बस वो अलग ढंग से करते. आज पंक्तियों साकार करे છે બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડના સર્વા એવા ચંદુભાઈ વિરાણી, જેમનું જીવન સ્વયં એક ઉદાહરણ છે, સ્વયં એક પ્રેરણા છે. તો ચાલો આજના ટોક શોમાં મળીએ ચંદુભાઈ વિરાણીને. તો ચંદુભાઈ, અમે આજે તમારી સાથે ટોક શો કરીએ છીએ તો અમને આપ તમારા બાળપણથી, આમ તો કહી શકાય કે જન્મથી આજે જે બાલાજીને લોકો ઓળખે છે, જે ચંદુભાઈ વિરાણીને ઓળખે છે, એ તો બધાને ખબર છે, પણ એમનો જન્મ, એમનું બાળપણ, એમના માતા પિતા, એમનું બેકગ્રાઉન્ડ શું હતું એ અમને વાતો કરો આજે. મારા માતા પિતાનું બેકગ્રાઉન્ડ એટલે જામનગર જિલ્લાનું કાલાવડ તાલુકાનું ધુંધોરાજી ગામ. ધુંધોરાજી ગામ એટલે પહાડોની વચ્ચે. એ 50 વર્ષ પહેલાંની વાત કરીએ તો છોડ્યું એને. એ પહેલાં હું ત્યાં હતો ત્યાં 1973 સુધી પાવર નહોતો. વરસાદ આવે એટલે નદી નાળા આવી જાય પાણી, એટલે બસો બંધ થઈ જાય. એટલે અમારા માટે 6 મહિના ક્યાંય આવવું જવું હોય તો ચાલીને જવાનું યા તો બળદ ગાડીને જવાનું. અને એ ટાઈમનો સમય એવો હતો કે કૃષિ અને કુદરતી નેચરલતા વધારે હતી. એ કૃષિની સાથેની મારા બાપ દાદાઓની પહેચાન, અને એમાં અમે જૈનમાં, અને અમારે સ્કૂલે જવાનું થાય તો ઘણી વખત એમને માથામાં તેલ નાખ્યા વગેરે પણ વયા જતા. ઘણી વખત સ્કૂલે જવાને બદલે દફતર લઈ અને નદીઓમાં નાવા વયા જતા. એવા ઊંચા ઊંચા ઝાડ હોય ગમે એવા, તો એક પણ એવું ઝાડ ન હોય કે અમે ના ચડી શકતા. 4-5 જણા અમારા એવા હતા. આજે હું હજી એને મળું છું. કોઈ પણ કૂવો એવું ન હોય કે અમે તરિયા સુધી ના જઈ શકીએ. તો આ અમારી નેચરલ પહેચાન હતી. અમારે કોઈ જરૂરિયાત નહોતી. ખાલી ઉનાળાના સમયમાં 5 પૈસાનો ગોલો ખાતા, અને કદાચ એથી વધારે પૈસા હોય તો વિશેષ મળતું નહીં કાંઈ, અને મળતું હોય તો વિશેષ પૈસા નહોતા. બે વાત હતી. અને ત્યારે અમારે જીવનમાં ખાવા સિવાયની કોઈ વિશેષ જરૂરિયાત નહોતી. એવા ગામડાની અંદર અમારી એ નેચરલતાને હિસાબે અમે માનસિક મજબૂત થયા. એ હું કહી શકી કે એ અમારી પહેચાન. આજે પણ મારી વાત છોડો, પણ મારા ફાધર અને દાદાની પણ આજુબાજુના 5-5 ગામ સુધી તમે પૂછો તો પહેચાન ખરી. એટલે સમાજલક્ષી હતા, એટલે અમારામાં પણ એના DNA કાંઈક આવ્યા હોય એવી અમારી આ પહેચાન. અને ત્યાં ગામડામાં જ ખેડૂત પુત્ર તરીકે જ તમારો ઉછેર થયો. કેટલા ભાઈ બહેન ને કઈ રીતે પરિવાર હતો? અમે 4 ભાઈ 2 બહેનો. એટલે અમે આવડો મોટો પરિવાર હતો. એ ત્યારે મોટો નહોતો લાગતો, આજે મોટો કહી શકાય. ત્યારે તો પરિવાર મોટા જ હતા બધા. અને પ્રાથમિક શિક્ષણ ને બધું ત્યાં જ ગામડે જ. અને પિતા ખેતીનું જ કામ કરતા અને સમાજલક્ષી કામ કરતા. આજે એક ખેડૂત પુત્રના આપ દીકરા થઈ અને આજે આવડી મોટી કંપની સ્થાપી, તો એની પાછળનો ઇતિહાસ શું છે? એની પાછળનો ઇતિહાસ એ કે 1974નો દુષ્કાળ પડ્યો. એટલે 75ના એન્ડમાં, 74ના એન્ડમાં, 75માં અમે અહીંયા રાજકોટ સેટ થવા માટે આવ્યા. અને એવામાં અમને સિનેમાની અંદર કેન્ટીનમાં નોકરી મળી. સારું કામ કર્યું એટલે અમને કેન્ટીન કોન્ટ્રાક્ટ ઉપર આપી દીધી. એટલે એ ત્યાં અમે બહારથી માલ લેતા, 1, 2, 3,
એ રેગ્યુલર ન માલ મળતો, એટલે 7 વર્ષ સુધીની અમને થોડી પરેશાની આવી, કારણ કે અમને કોન્ટ્રાક્ટ ઉપર કેન્ટીન આપી દીધી એટલે ભાડું વધારે હોય અને માલ ન આવે તો લોસ જાય. એટલે અમે ગામડાની બધી મિલકત વેચી 81-82માં અહીં રાજકોટમાં એક મકાન બનાવ્યું અને એમાં પછી અમે વેફર બનાવી અને કેન્ટીનમાં વેચવાનું શરૂ કર્યું. વેચતા વેચતા એવો વિચાર આવ્યો કે એક જ જગ્યાએ વેચીએ છીએ, ચાલો અનેક જગ્યાએ વેચીએ. એટલે બાઇકથી વેચું, રિક્ષાથી વેચું. રિક્ષાની લોન લીધી 20,000ની, 1,80,000ની. ટેમ્પોની જાતે લીધી? હા, લોનથી. બજાજ રિક્ષા. પેલા બાઇકથી વેચતા, ઓકે, પછી રિક્ષા લીધી, પછી આમ ઘરે જ બનાવતા, પછી ટેમ્પો લીધો, પછી આજી ઇન્ડસ્ટ્રીઝમાં ગયા, 5 લાખની લોન લીધી, પછી 50 લાખની લોન લીધી મશીનરીની, પછી કરોડ, 5 કરોડ, 25 કરોડ, 100 કરોડ, 200 કરોડ લોન લેતા ગયા, લોન ભરતા ગયા અને 2500 કરોડનું રોકાણ કરી અને લોકોને જોડતા ગયા. અત્યારે આ વાજડીમાં વાત કરી છે એની પહેલાંની 2 ફેક્ટરીને ઘરે, પછી અહીંથી વલસાડ કરી, આગળ ઇન્દોર કરી, એક યુપીમાં લખનૌમાં કરીને હવે બેંગ્લોરમાં અમારી તૈયારી થઈ રહી છે. તો આ 2500 કરોડનું રોકાણ કરી અને ઘરેથી જ્યારે શરૂ કર્યું, 5-7 લોકો કામ કરતા હતા, આજે 7,000 લોકો જોડાયેલા છે. 10-12 સપ્લાયરો હતા, એને બદલે 3,000 સપ્લાયરો છે. એ સપ્લાયરમાં 80% લગભગ કૃષિ રિલેટેડ જ અમારે આ ખાદ્યમાં હોય છે. એટલે મારા દાદા એવું કહેતા કે કૃષિ કરનારા ખેડૂત, અનાજ પકાવનારા ખેડૂત અનેક મહેનત કરી અને એ અનાજ તૈયાર કરે અને એના રેટ બીજા લોકો નક્કી કરે છે. એટલે કિસાનોને અમુક અનેક સમસ્યા હોય છે. એટલે હું કિસાનોના ખેતરો સુધી ગયો, એને અમે એમ કંઈક તમને સમસ્યા કંઈ હોય તો કહો. એટલે કે તમે સ્મોલ બટાકા નથી લેતા, ઘણીવાર ફેંકી દેવા પડે છે અમારે, અને આને 2-3 રૂપિયા કે 50 પૈસા માંડ આવે છે, ક્યારેક મંદી આવે તો ફેંકવા પડે છે. એટલે આપણે એનો એક આણંદમાં પ્લાન્ટ નાખ્યો, સમય જતાં એક પંજાબમાં લુધિયાણામાં પ્લાન્ટ નાખ્યો સ્મોલ બટાકાનો, અને એક મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં પ્લાન્ટ નાખ્યો સ્મોલ બટાકાના જે કિસાનોના પ્રોબ્લેમ હતા એના માટે થઈ. ઓલ ઇન્ડિયાના કિસાનોના સ્મોલ પોટેટોના પ્રોબ્લેમ પૂરા કરી દીધા, એટલે થોડા તાકાતવાળા થયા. એટલે પછી પાછા પણ કંઈ સમસ્યા હોય તો બોલો. એટલે કે આ લાંબો ટાઈમ સુધી ટકતા નથી દેશી બટાકા. એટલે આપણે હોલેન્ડથી લેડી રોઝેટા નામના રેડ ચમડીના બટાકા લાવ્યા અને એ લાંબો ટાઈમ સુધી ટકે છે. એટલે અમારી સાથે એક ગ્રુપ છે એ 100 કરોડના બટાકા આપે છે, બીજું ગ્રુપ 50 કરોડ, 25 કરોડ, 100 કરોડ, એમ એ મોટી ક્વોન્ટિટીમાં અમને બટાકા પુરવાર કરી શકે છે. એની પાસે બટાકા વાવવાના, બટાકા હાર્વેસ્ટ કરવાના ટેકનોલોજી સારી છે. એની પાસે 30 કરોડના સ્ટોરેજ છે બટાકા સાચવવાના. તો એવા સક્ષમ કિસાનો અમને સારું રો મટીરિયલ આપે છે, સારી મશીનરીમાં પ્રોસેસ થાય છે અને એ કાર્ટૂન તૈયાર થાય છે. એ દશક સોલ ડિસ્ટ્રીબ્યુટર છે, એ 25થી વધુ રાજ્યોમાં પોતાના 600 ટ્રકો દ્વારા ડિલિવરી કરે છે. એ કે ને તો કે 2000 ડીલરોને, અને એ નાનો ડીલર હોય ને 5 રિક્ષા હોય, મોટો ડીલર હોય ને 100 રિક્ષા હોય, એ પોતપોતાના એરિયામાં ડિલિવરી કરે છે. તો કે ને 50 લાખ દુકાનો, અને ત્યાંથી કરોડો કન્ઝ્યુમર એ પરચેસ કરે છે. અને એક આટલા લોકો, લાખો કરોડો લોકો જે જોડાયેલા છે એ બધા પોતાની જિમ્મેદારીથી કામ કરે છે. એક માનવતાના આધારે કામ કરે છે, નહીં કોઈને ટાર્ગેટ કે નહીં કોઈને સ્કીમ. અને આજે રાજકોટમાં નંબર 1 ટેક્સ પેયર છીએ બાલાજી. ઓલ ગુજરાતમાં સ્નેક્સ નમકીનમાં નંબર 1 ટેક્સ પેયર છે. ઓલ ઇન્ડિયામાં ગ્રોથમાં નંબર 1 સ્નેક્સ નમકીનમાં ગ્રોથથી ચાલે છે, અને એક નેચરલ ગ્રોથથી, એમ કે કોઈ દબાવ નહીં.
તો આ એક બાલાજીની અનોખી પહેચાન છે. યસ ચંદુભાઈ, આપે જે વાત કરી એ તો કદાચ 2 કે 5 મિનિટમાં વાત તો કરી દીધી, પણ એ આખી સફર તે કરતાં તમને વર્ષો વીતી ગયા હશે. તો એ દરમિયાન એવી કાંઈ બાબતો બની કે તમને એવું થયું કે હવે કાલે ઉઠીને શું કરશું, કે કોઈ બીજા હોય એ હારી જાય એ સમસ્યાથી કે પરિસ્થિતિમાં, તો એવી કાંઈ પરિસ્થિતિઓ આવેલી? અનેક પરિસ્થિતિ આવી, પણ ગામડાના માણસને તો માનસિક મજબૂત, એમે એવું સમજ્યા કે જીવનની અંદર નિષ્ફળતા, સફળતા, સુખ દુઃખ, ફેલિયર હોય કે ગમે તે હોય, એ જીવનના પાઠ છે. એ હોવા જરૂરી છે. ના હોય તો ગમે ત્યારે ફસાઈ જાય લોકો. એટલે પહેલા અમે આવ્યા ક્યારે, ત્યાં દુષ્કાળ પડ્યો, એટલે પછી અનેક મુસીબતો. અમે બાઇક લઈને વેચવા જતા, એટલે એમ કહે કે તો ફેરિયા છે. તો અમે કોઈ દી નાના નહોતા મનથી, અમે કોઈ દી મનથી ગરીબ નહોતા. એ લોકો જે કહે એની સાથે આપણે કોઈ લેવા દેવા હતા નહીં. એ તો એના વિચારો હતા. એટલે એમાંથી અમે શીખા કે આપણને આ પરેશાની આવે છે કસ્ટમરથી, દુકાનદારોથી, તો એમાંથી શીખીએ કાંઈક. તો કે શું કે એકચ્યુઅલમાં કન્ઝ્યુમર કસ્ટમર છે એ શીખા. તો કન્ઝ્યુમર સુધી પહોંચવું હોય તો શું કરવું પડે? તો કે આપણે ટેકનોલોજી હોય તો ક્વોલિટી બને, ને ક્વોલિટી હોય તો કન્ઝ્યુમર સુધી પહોંચી શકાય. એટલે અમે 50 લાખનો પ્લાન્ટ મૂક્યો 91-92માં. તો અમને સમજ નહોતી, તો અમે ફસાઈ ગયા. વધુ એટલે ફસાઈ ગયા કે એ કંપની જ બંધ થઈ. તો એમાંથી એ કંપની બંધ થઈ ગઈ, તો અમે પોતે જાતે શરૂ કરી અને પ્રેક્ટિકલ એન્જિનિયર બન્યા. એટલે પછી એક પ્લાન્ટ મૂકતા ગયા. અને આજે વિશ્વમાં કોઈ પાસે આટલું ઓટોમેશન ના હોય એવા અમે પ્લાન્ટ મૂક્યા. એ ક્યારે મૂક્યા? એક વિશ્વની જે આખી કોરોના છે, વિશ્વની મુસીબત આવી, એ ટાઈમે સરકારે એમ કીધું 50% માણસોથી કામ કરો. તો એ શક્ય નહોતું, ઓઇલ બગડી જાય. તો એ ટાઈમે અમે રોબોટ મંગાવ્યા. હા, તો રોબોટ મંગાવ્યા, રોબોટ આવી ગયા, તો પણ એન્જિનિયરો ના આવી શક્યા. તો પછી અમે એ ઓનલાઈન પૂછીને ઇન્સ્ટોલેશન કરતા પણ શીખી ગયા. એ તમે આજે નેશનલ જ્યોગ્રાફી અને બાલાજી નાખો તો તમને જોવા મળશે. એટલે હું એમ કહું કે વિશ્વની જે કોરોના મુસીબત આવી, એ ટાઈમે બધા મુસીબત કરતા ગયા. અમે મોકે પે ચોકા માર દિયા. આપણું કોરોના પહેલા 1500-2000 કરોડનું સેલ હતું, એને બદલે આજે 6000 કરોડનું થઈ ગયું. તો વસ્તુ એ છે કે મુસીબત હોય, રાત હોય તો મોટો દિવસ પણ આવે, મોટી મુસીબત હોય તો મોટી સફળતા પણ આવે. વેટ એન્ડ વોચ. તો આ અમે અનેક મુસીબતોમાંથી કાંઈક શીખી અને ડેવલપ કર્યું. અને ચંદુભાઈ, આજે તમે જ્યારે આ વર્ષો પહેલા 50 વર્ષ પહેલા રાજકોટમાં આવ્યા, ત્યારે પણ તમારા પરિવાર સાથે આવ્યા હતા. અને આજે જ્યારે બાલાજી 6000 કરોડની કંપની છે, તમે રાજકોટના ટોપ મોસ્ટ ટેક્સ પેયર છો, ત્યારે પણ તમારો પરિવાર આ જ કંપનીમાં કામ કરે છે. તમે રોજ બપોરે સાથે બેસીને જ જમો છો. તો આ પારિવારિક ભાવના જ્યારે આજે લુપ્ત થતી જાય છે, તો તમે એ કઈ રીતે જાળવી શકો છો? એટલે કે પરિવાર છે એ ડિફરન્સ ઓપિનિયનથી, ડિફરન્સ માઇન્ડવાળા, એને પરિવાર કહેવાય. પરિવારમાં જ મહાભારત થાય. આપણો ઇતિહાસ છે, એ કોમન છે, એ પ્રિપેર રહ્યો. તો એને માટે સવારે ઝઘડી લ્યો, બપોરે સાંજે બીજે દી શું થયું છે એ ભૂલી જાઓ, ગાંઠો ન બનાવો મનની. એને પરિવાર કહેવાય. એ પરિવારને તમે જ્યારે સંભાળી રાખો છો, ત્યાર પછીનો એક સમાજ પરિવાર હોય છે, એક ધર્મ, એક જ્ઞાતિ, જાતિ, એ દરેકને જોડો ને ત્યારે એક મોટી સંગઠનની શક્તિ થાય છે. અને એ શક્તિને કારણે એક બિઝનેસમેન બનાય છે. એટલે આ બધું હોય એને જ બિઝનેસમેન કહેવાય. બિઝનેસમેન એને જ કહેવાય કે માનસિક
ખમી શકે, યસ, માનસિક મજબૂત રહી શકે, હા, કોઈ પણ સમયને સ્વીકારી શકે, યસ, એને બિઝનેસમેન કહેવાય, એને એક ફેમિલી કહેવાય. ફેમિલીથી જ બિઝનેસ બને છે. ફેમિલીને બિઝનેસમાં સાથે જોડીએ આપણે તો એના શું ફાયદાઓ હોય છે એવું તમે માનો? એ તો બધાય હોય, ફાયદા ને નુકસાન છે એ બધામાં હોય જ છે. એક સમય સુધી ફેમિલી હોવું જોઈએ. એક લિમિટથી મોટી કંપની થઈ જાય એટલે એક મેનેજમેન્ટ તરફ વધારે જતું રહીએ તો એનું ભવિષ્ય વધારે આગળ થઈ શકે. ચંદુભાઈ, આપની સફરની તો બહુ વાતો કરી, પણ જેમ મેં પહેલાં પણ કહ્યું કે એ વાત કરતા તો થોડી જ વાર થઈ, પણ એને અહીંયા સુધી પહોંચતા વર્ષો થઈ ગયા હશે. તો એ દરમિયાન આજના આપણે જે યુવાનો જોઈએ છીએ એને જલ્દી સફળ થઈ જવું છે કે ભણ્યા, ડિગ્રી લીધી ને 2 વર્ષમાં તો એ લોકોને લાખોના પેકેજ જોતા હોય છે. યુવાનોને શું પ્રેરણા આપી શકો આપ આપના જીવન દ્વારા? એક તો માણસ અપેક્ષાથી વધારે ડિમાન્ડ કરે છે ત્યાં મિસગાઈડ થાય છે. યસ, વધુ કડક બની જવાય છે. ડિગ્રીથી નીચે નથી નમાતું તો નીચે નમ્યા વગર કોઈને ગમાતું નથી. નાનામાં નાનું કામ વગર સમજ નથી આવતી. સ્થિરતા અને બુદ્ધિ એ બેયને વિરોધાભાસ છે. તો તમે બુદ્ધિ માનીને ન ચાલો, સ્થિરતામાં ટકાય છે, ટકાય તો તપાય છે ને તપાય તો જ્ઞાન બહાર આવે છે. તો સ્થિર રહ્યો, સમયને રિસ્પેક્ટ આપો. જે સમય આપ્યો છે એમાં અમે રાજી રહીશું તો સ્થિર થવાય છે. બીજું એવું કે આજકાલની પાસે કંઈક હોય છે એટલે ઓપ્શન. અમારી પાસે નહોતા પૈસા, નહોતું એજ્યુકેશન, એનાથી સ્થિર થયા. અમે સ્થિર થયા એટલે સમજ આવી ગઈ, જ્ઞાન આવ્યું. સમજ એટલે સારી વસ્તુ બની. લોકોને બ્રાન્ડ એટલે લોકોને વિશ્વાસ આવ્યો એટલે લોકો જોડાણા. પણ એ સમય પાસ થતાં આવું બધું થયું. એટલે આજનો યુવાન જેમ એવું વિચારે છે કે અમને જલ્દી સફળ થઈ જવું છે, તો એ તમારા મતથી પોસિબલ નથી. એ તો અમારા દાદા કહેતા, ઉતાવળે આંબા ન પાકે. ઉતાવળે તો ટમેટાના ઝાડ પાકે. હા, આ મારો પેટર્ન શબ્દ છે. હા, તમે ઉતાવળથી ટમેટા વાવો તો વાંધો નથી, પણ અપેક્ષા આમની ન રાખો, એમાં મિસગાઈડ થવાય છે. યસ, યસ. અને આજનો યુવાન, આપે જેમ વાત કરી કે એક ડિગ્રી આવી જાય, એક સત્તા આવી જાય, પછી નાના મોટા કામ નથી કરી શકતો, એને એની પોસ્ટ નડે છે. જ્યારે અમે તો આપને અત્યારે પણ એક સહજ માણસ તરીકે પ્લાન્ટમાં હરતા ફરતા જોઈએ છીએ, નહીં કે ખાલી ખુરશીઓ શોભાવતા. તો એની પાછળ એવું શું કારણ છે? એવા કયા સિદ્ધાંતો છે કે તમે આટલું મોટું એમ્પાયર બનાવ્યા પછી પણ આટલા જ સહજ, આટલા જ નમ્ર રહી શકો છો? એક પ્રોડક્ટ એ પૈસા કમાવાનો ધંધો નથી. પ્રોડક્ટ એ જીવન છે. નાનામાં નાનો વર્કર છે ને એ સ્ટ્રેન્થ છે, એ સાથીદાર છે. એક માણસ કશું ના કરી શકે. જ્યારે બીજા માણસને કરતા કરો છો ત્યારે તમે કાંઈક બની શકો છો. એક સંગઠનના લીડર બનવું એ ઘણું બધું લેટ ગો કરવું પડે છે. બરાબર. ઘણો બધો મગજને છે ને કૂણો પાડવો પડે છે. કોકને નમો તો ગમો. અને બાલાજી કોણ? એ રાજા રામના સેવક હતા. તો આપણે સેવકના સેવક બનીને રહીએ તો જ આ બધું થઈ શકે સંગઠન. અને બાલાજી, આપે જેમ વાત કરી કે સેવકના સેવક, તો બાલાજી નામ રાખવા પાછળનું કોઈ ખાસ કારણ ખરી? એ તો ખાસ કારણ નહીં. એક અમે બાલાજીને માનતા હતા અને નામ રાખવાનું આવ્યું ત્યારે યુનિટી રાખવું કે બાલાજી રાખવું, તો સર્વાનુમતે ફેમિલીએ એમ કીધું કે બાલાજી રાખીએ. પણ બાલાજીથી ફાયદો અમને એ થયો કે આકરા દેવ હોય તો આપણે
રેડ રેખા સંસ્કારની ના વટીએ, યસ, વટીએ તો સપનામાં એક ગધા આવે. અને બાલાજી કોણ હતા? તો કે ભાઈ સેવક હતા, એના સેવક બનીને રહીએ. તો એક નાનામાં નાનો સપ્લાયર કે ડીલર કે એક વર્કર, એ વિશ્વાસથી અમારી સાથે જોડાણ, નહીં કે શેઠ નોકરની ભાષા, યસ, નહીં કે સિક્યુરિટી અને હમસેટ, એવી ભાષાથી જોડાયેલા અમારા લોકો નથી. એટલે આવી વાતો, આવા ગુણ એ કહેવાય બાપ દાદાના કર્મના ફળ. અને તમે જેમ વાત કરી એ રીતે બાલાજી નામથી અનુસંધાન રહેશે કે આપણે દરેકની સાથે રહેવાનું છે, એક સેવક ભાવ રાખીને આપણી કંપની, આપણું એમ્પાયર છે એને ચલાવવાનું છે. અને એવું પણ કહી શકાય કે એક બિઝનેસમેન માટે પરિવારથી પણ એક અલગ ભિન્ન પરિવાર હોય છે, એ એનો બિઝનેસ ફેમિલી હોય છે. તો તમારી સાથે જે લોકો જોડાયેલા છે એને તમે કઈ રીતે એ લોકો સાથે રહ્યો છો કે એ લોકોને બાલાજીએ પોતાનું લાગે, નહીં કે ચંદુભાઈ વિરાણીની કંપની લાગે? મારી સાથે જોડાનારો એ કોઈ બીજાનો દીકરો છે. એને મને તૈયાર દીકરો આપ્યો. મારા પોતાને કેટલું ઇન્વેસ્ટ કરીને મેં તૈયાર કર્યો કે કોઈ પણ નો હોય એ કેટલું ઇન્વેસ્ટ કરીને પછી પોતાનો થશે કે આવટી વાર થશે. આ તો બીજાના મારા માટે કમાવ છે, તો આપણાના કરતા વિશેષ ગણાય ને. એવી ભાવ રાખવાનું ક્યાંથી શીખવા મળે? એવું બાલાજીમાંથી. એટલે આ બાલાજીમાંથી અને અનેક ગણા આ રીતે અમને સંસ્કારથી ફાયદા થયા. અને તમે જ્યારે અહીંયા કેમ્પસમાં અમે એન્ટર થયા, ઘણી બધી દીકરીઓ, ઘણી બધી બહેનો અમને અહીંયા જોવા મળે છે. અને એમની સાથે વાત કરતા અમને એવું જાણવા મળ્યું કે અહીંયા અમને બહુ સેફ એટમોસ્ફિયર મળે છે, બહુ ચંદુભાઈનો અમારી સાથેનો વિશ્વાસપૂર્વકનો સંબંધ છે. તો અહીંયા સ્ત્રી સશક્તિકરણ જે કરવામાં આવે છે બાલાજીમાં ચંદુભાઈ દ્વારા, એના વિશે થોડી વાત કરજો. એટલે આમ કહેવાય ને, સ્ત્રી એટલે રસોઈની રાણી. સ્ત્રી એટલે એ થોડી સ્થિરતા વધારે હોય, એને મનને કંટ્રોલ કરવાની કુદરતી બક્ષિસ ઉત્તરોત્તર આવેલી છે. પુરુષ હોય છે થોડા વધારે એજ્યુકેશનમાં પર્સન્ટેજ લાવશે કદાચ, પણ સ્થિરતા નથી લાવી શકતા. એટલે આ રસોઈ છે, રસોઈ સ્થિરતાથી બને. એટલે અમે વધારે વુમન મેનને વધારે પ્રિફેર કર્યા, લેડીસોને. અને અહીંયા આટલું બધું એ લોકોને સેફ વાતાવરણ પણ મળે છે, તો એની પાછળ શું એવું કારણ છે? તમારું એવું કયું વર્તન હોય છે જેના લીધે અહીંયા આવનારી જે દરેક મહિલાઓ છે એને એક વિશ્વાસ છે કે અમે અહીંયા છીએ તો સેફ વાતાવરણમાં છીએ? એક નાના વિશ્વાસની કડીઓથી એક બ્રાન્ડ બનતી હોય છે, અને બ્રાન્ડથી એક બિઝનેસ બને છે. તો એક અમારે ત્યાં નાનો વર્કર આવ્યો હોય, એ વધારે અમારી સાથે રહે છે. તો અમારી સાથે રહે અને એવું જો વાઇબ્રેશન અમને આપે, તો એ નેગેટિવ વાઇબ્રેશનને કારણે અમે સક્સેસ ના થઈ શકીએ. એટલે એના પોઝિટિવ વાઇબ્રેશન હોવા જોઈએ. તો પોઝિટિવ વાઇબ્રેશન ક્યારે આવે? એને કહેવાય વિશ્વાસ. તો આ બધા એક પર્યાય છે બિઝનેસની. એક નાની કડીઓથી એક મજબૂત મોટી કડી બનતી હોય છે. આમ બાળપણમાં કાંઈક એવું પ્રસંગ બન્યો હોય, મમ્મી છાપ પડી ગઈ હોય, એવું કાંઈક કયો ને? હવે બાળપણ કેવી રીતે વયું ગયું ખબર નથી, નદીઓમાં નાવામાં, સમજી ગયા. હવે એ ગામડાનું તો કેવી વાતાવરણ હોય. અહીંયા તો કઈ મારી વાત સાંભળો, નહોતા ટુવાલો, નહોતા હાબુ, બધું નેચરલ જ હતું, સમજી ગયા. એટલે એ તો આમ બધા ગમે એ ઝાડવામાં ચડી જવાનું, આ જ નેચરલતા હતી. કોઈ એજ્યુકેશન હોય તો ન મને બસ
100 ના 200 આપે ને 500 આપે. એટલે આ હવે વસ્તુ પણ એક હતું કે એ જે પણ કામ કરીએ, ઝાડ ઉપર ચડીએ તો એમાં માસ્ટરી હતી, આવા જાય તો એમાં માસ્ટરી હતી. એટલે જે કાર્ય કરો એ શ્રેષ્ઠ કરો. હા ચંદુભાઈ, આપે વાત કરી કે બાલાજીમાં જે કાંઈ પણ થાય એ શ્રેષ્ઠ થાય, તો એવું કહેવાય કે પુત્રના લક્ષણ પારણામાંથી. તો નાનપણથી તમને એવું મનમાં હતું કે જે કાંઈ કરીએ એ શ્રેષ્ઠ કરીએ, એવું ખરી કાંઈ? એ આપણને આવ્યું હોય. મારા નાની છે, મારા દાદી છે, મારા દાદા, મારા ફાધર મધર, એ બધા ગુણો આપણનામાં ટ્રાન્સફર થયા હોય. કોઈના નાનીમાં આવે, કોઈ નોના આવે, એટલે એ ગુણો આવ્યા હોય. એટલે એવું હું કહી શકું કે અમે ગામડામાં નાતા તો ગમે એવા પૂરમાં તણાઈ ન જતા, અમે ગમે એવા ઝાડમાંથી ચડતા પણ ક્યારે હાથ પગ ભાંગ્યો નથી. તો એમાંય પણ અમે એક માહિર હતા. એક ગમે એટલા ઊંડા કૂવામાં જવું હોય, કંઈક પડી ગયું હોય તો અમે કાઢી આપતા. એવા કામોમાં અમે શ્રેષ્ઠ હતા. પછી જ્યારે અહીંયા અમે આવ્યા તો એક જ કામ કર્યું 50 વર્ષમાં, તો એ સ્થિરતા થઈ એટલે શ્રેષ્ઠ બન્યું. એટલે આજે તમને એ જોવા મળે છે. પણ એક એ ગુણો હોય છે આપણામાં, એને પ્લેટફોર્મ મળે, એને સ્થિરતા મળે તો એ ગુણો બહાર આવી અને એક ટોપ નંબર 1 સુધીના ગુણો બહાર નીકળી અને એ કોઈ પણ વસ્તુમાં માહિર બની શકે છે. અને ચંદુભાઈ, આજનો યુવાન કે કોઈ નોકરી કરનારો, બિઝનેસ કરનારો વ્યક્તિ હંમેશા ફરિયાદો વધારે કરે છે, ફરમાઈશ વધારે કરે છે કે મારા માતા પિતાએ મને આવી સગવડો ન આપી, મને આ એજ્યુકેશન ન અપાવ્યું, કે આવું વાતાવરણ નહોતું. જ્યારે આપણને ખબર છે કે તમે તો બહુ સામાન્ય પરિવારમાંથી, ગામડામાંથી, સરકારી શાળામાં ભણીને આવ્યા, છતાં પણ આટલું મોટું એમ્પાયર ઊભું કરી શક્યા. તો એવા લોકોને, એવા યુવાનોને ચંદુભાઈ શું સલાહ આપવા માંગે? એક તો ફરિયાદી માનસિકતા ન રાખો. ફરિયાદી છે, તકલીફ છે, એને આપણે જ સોલ્વ કરશું એવી માનસિકતા બનાવો. અપાહિજ ના બનો, તમે લડવૈયા બનો. અમારી સાથે એમ કહી કે મોટામાં મોટો વિશ્વમાં કોરોનાનો જે મુસીબત આવી એમાં વધુ સફળતા કરી અમે. તમે જોઈ લેજો ગૂગલમાં. તો એ સફળતા નિષ્ફળતામાં જ સફળતા બને છે ને. દુઃખ પછી જ સુખની સમજ આવે છે. હવે એને જિંદગીમાં કોઈની દુઃખ જોયા જ નથી, એને તો ફરિયાદ. તો આવી ફરિયાદ મગજમાં તમે મોટી કરી દેશો ને તો માણસ ક્યારેક સુસાઇડ સુધી પહોંચી જશે. તો આવું તો હોવું જ ના જોઈએ. આપણે જ સોલ્વ કરશું ગમે એમ કરીને આને. એવો કોન્ફિડન્સ રાખો. ફરિયાદ હોય તો જ સોલ્યુશન કરી શકીએ ને આપણે. અને ફરિયાદ હોવી જોઈએ, પણ જાતે સોલ્યુશન આપણે લાવવાના. ફરિયાદ કરીને એનું સોલ્યુશન જાતે લઈ આવવાની તૈયારી ખુમારી બતાવવી જોઈએ. અને ચંદુભાઈ, તમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમારા પરિવાર સાથે આવ્યા, નાની એવી નોકરી શરૂ કરી અને કંઈક નવું કરવાનો સાહસ કર્યું, તો ક્યારેય મનમાં એવો ડર નહોતો કે હાર મળશે, નિષ્ફળતા મળશે તો શું કરીશું? કારણ કે આપણી પાસે તો બીજો કંઈ બેક સપોર્ટ પણ નથી. અમારી પાસે 2 આંખ, 2 હાથ, 2 પગ સિવાય હતું જ નહીં. તો એ તો જવાનું હતું જ નહીં. બધું વયું જાય તો આ રહેવાનું છે. તો સિંગડારિયા ખાઈને જીવી લેશું એવી માનસિકતા હતી. આ માનસિકતા હોય ને તો જ જીવી શકાય. જો તમારી પાસે માનસિકતા હું ફેલ થઈ ગયો તો માણસ સુસાઇડ કરી લે છે. તો આ બધી માનસિકતાની ગેમ છે જીવનમાં, સુખી થવું કે દુઃખી થવું. અમારી પાસે કઈ હતું જ નહીં કે અમે ખોઈ નાખીએ. જેની પાસે હોય એને ખોવાનું હોય છે. એક્ઝેક્ટલી. આજે વ્યક્તિ રિસ્ક નથી લઈ શકતો કારણ કે એના મનમાં બહુ ડર હોય છે કે મારું આ જતું રહેશે. જ્યારે તમને એવો કાંઈ ડર નહોતો એટલે તમે વધારે રિસ્ક લઈ શક્યા. જંગલમાં જાનવરો છે ને એનું પૂરું કરી લે છે.
એ ચિંતા નથી કરતા, ચિંતન કરે છે. યસ. તો તમારા કરતા તો જાનવર સારા. એને કેવું પડે, માણસને કેવું પડે કે માણસ થા, ચિંતા ન કર, ચિંતન કર. યસ યસ. બાકી તને ભગવાને હાથ આપ્યા છે, દાંત આપ્યા છે, તો ચાવવાનું તો મળી જ રહેશે. પાટું માર હા, તો પાણી પેદા થશે. બરાબર છે. અને તમે જે આ આખું બાલાજીને ઊભું કર્યું, એક એક પસીનાના ટીપાથી જે આ બાલાજી તમે ઊભું કર્યું, એમાં આજે તમારી આગલી પેઢી છે, નેક્સ્ટ જનરેશન છે, એ પણ એટલું જ સરસ રીતે આમાં જોડાઈ ગઈ છે. જનરલી આપણે ઘણી વખત એવું જોતા હોય કે પિતાએ બહુ મોટું એમ્પાયર કર્યું હોય, બહુ મોટું ઊભું કર્યું હોય, પણ સંતાનોને એમાં જોડાવામાં રસ નથી હોતો. પણ તમારી નેક્સ્ટ જનરેશન આજે તમારી સાથે જ છે ને બાલાજીને હતું એના કરતાં એક વધારે ઊંચાઈઓ એમણે અપાવી. તો એવું તમે શું કર્યું કે તમારી નેક્સ્ટ જનરેશન પણ તમારી સાથે જોડાણી? એવું પ્લેટફોર્મ આપી અને વાતાવરણ બનાવ્યું કે એ વાતાવરણમાં એ જાતે રમી શકે, નહીં કે જવાબદારીમાં એને ફસાવ્યું. એ જવાબદારીનું જ્ઞાન ઉપાડી શકે એવું વાતાવરણ બનાવ્યું. એટલે નેક્સ્ટ જનરેશનને સાથે તમારે જોડવું હોય તો એને સામે સ્વતંત્રતા પણ આપવી પડે. એને જોડો નહીં, એને વાતાવરણમાં મિક્સ થઈ અને જોડાઈ જાય. ઓકે, એની જાતે જોડાઈ જાય. જોડવાનું કામ ના કરો, એ જોડાઈ જાય એવું કામ કરો. ચંદુભાઈ, આજે આપણે આટલી બધી વાતો કરી, પણ આજના યુવા પેઢીને કે જેને કંઈક નવું કરવું છે, જેને ચંદુભાઈ સામાન્ય હતા એમાંથી આજે અસામાન્ય બાલાજી ઊભી કરી શક્યા એવું કંઈક કાર્ય કરવું છે, તો એને તમે એક સફળ બિઝનેસમેન, એક સફળ વ્યક્તિ તરીકે શું સોનેરી સૂચનો આપવા માંગો? સૂચનમાં તો એવું કે સમય છે ને એ એટલો બધો હોય છે કે સમય કોઈની રાહ નથી જોતો. તો સમયને રિસ્પેક્ટ આપો અને સમયની સાથે ચાલો. તો ચંદુભાઈ, આપ આજે આ ટોક શોમાં અમારી સાથે જોડાણા, આપના જીવનનું જે નિષ્કર્ષ છે એ અમારા વ્યુઅર્સ સાથે આપે શેર કર્યો, એના માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. નમસ્કાર. થેન્ક યુ. આભાર.